10 પાપ કર્મ 10 પુણ્ય કર્મથી મેલ છે. આ 10 પાપ કર્મો એક તો શરીરથી, જે પહેલું હિંસા ન કરવી, કોઈ પણ વનસ્પતિ વગેરેની જરૂરી વિના તે જળ મૂર્તિ કે મૃત્યુના શબમાં તે ચડાવવા નથી, તેથી પાપ થાય છે. બીજું, ચોરી ન કરવી. ત્રીજું, વ્યભિચાર પરસ્ત્રી સાથેનો ન કરવો તે પાપ છે. ત્રીજું, વાણી વડેથી. ચોથું, ખોટું ન બોલવું. જૂઠું બોલે તેનું પુણ્ય પુત્રને મળે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 165-90 પુરાવો છે. પાંચમું, નિંદા ન કરવી. બીજાની નિંદાથી તેના પાપ આપણા ઉપર લાગે છે. જેમ દડાને દિવાલમાં ફેંકવાથી પાછો આવે છે, તેમ નિંદાના તરંગો જેની કરવાથી તેના તરંગોના પાપ આપણને લાગે છે. છઠ્ઠું, કઠોર ન બોલવું. ભલે સત્ય વસ્તુ હોય પણ બીજાને દુઃખ લાગે તેવું સત્ય ન બોલવું. પ્રેમથી બોલો તો પાપ ન લાગે. સાતમું, વ્યર્થ ન બોલવું. ત્રીજું મનથી. આઠમું, વેર કોઈનો ન કરવો. નવમું, લોભ ન કરવો. લોભ જ પાપનું મૂળ છે. લોભ પાપનો બાપ છે. 10મું, નાસ્તિકતા, અજ્ઞાની ન થવું. તો ઉપરના 10 પાપ કર્મ ન કરવા. હવે 10 પુણ્ય કર્મ. પહેલું, શરીરથી. રક્ષા કરો પોતાના શરીરની કે બીજાની. જે આપણી પાસે રક્ષણ માટે આવેલ છે તેને મદદ કરો. બીજું, દાન યોગ્ય સમય, યોગ્ય સ્થળે, યોગ્ય વ્યક્તિને કરો. આ ગીતા અધ્યાય 17-20 પુરાવો છે. ત્રીજું, સેવા કરો સર્વની. બીજું કે વાણીથી. ચોથું, સત્ય બોલો. પાંચમું, મધુર બોલો. છઠ્ઠું, હિતકાર બોલો, બીજાને સારી ભલામણ કરો. સાતમું, સાર્થક બોલો. ત્રીજું, મનથી. આઠમું, દયા એ ધર્મનું મૂળ છે. નવમું, સંતોષ રાખો. સંતોષી સદા સુખી રહે છે. 10મું, ક્ષમા. જેને ભૂલ કરી છે તે અફસોસ કરે છે તો તેને માફ કરી દો, પરંતુ જે અફસોસ કરતો નથી તેને ઉપરથી દયા રાખવી નથી, એને સજા કરો. વળી ગીતામાં 5:25 જેમના પાપ પુણ્યરૂપી મેલ નાશ પામ્યો છે અને જેની શંકા છૂટી છે, જેનું ચિત્ત વશ છે અને જે સર્વ પ્રાણીઓના હિતનું કરે છે, એવા લોકો ભગવાનને પામે છે. તે ભગવાનને પામવા માટેના આ 10 પાપ પુણ્ય છોડી દો